વીજળી પડવાના કારણે એવડી મોટી જગ્યા બની ગઈ છે અને એની અંદર પણ એક ગુફા છે ને જવાનો રસ્તો છે, બે ધાર છે, એની વસાળ બહુ ગંભીર વાળું છે, પાણી આવી ગયું ને તો તમે ન આવી શકો કેટલી જગ્યા છે આ જ્યાં તમને બતાતી છે એવડું. તો જય માતાજી મિત્રો, તો નવા વિડીયો તમારું હાર્દિક સ્વાગત છે. તો આજે આપણે આવી ગયા છે વીજળી બહાર, કેમ કહેવામાં આવશે કે વીજળી પડી છે એને કારણે અંદર મસ્ત મજાનું છે ને ભોંયરું છે, આખું બની ગયેલું છે. વીજળી પડવાના કારણે એવડી મોટી જગ્યા બની ગઈ છે અને અંદર મસ્ત મજાનું મહાદેવનું મંદિર આવેલું છે. અંદર જઈને તમને આડે બધું બતાવું, મહાદેવના દર્શન કરાવું ને અંદર મસ્ત જગ્યા છે એક નંબર. ને આ જાળી નાખી દીધેલ છે કારણ કે છે ને આમાં કોઈ પડી ન જાય એટલે માટે જાળી નાખી દીધેલ છે. ખાલી વીજળી પડવાને કારણે આ ભોંયરું બની ગયેલું છે એવડું. મિત્રો તમને જો અહીંથી છે ને અંદરની જગ્યા બતાવું, જો આ છે ને અંદરની જગ્યા છે, તમને જો બતાતી છે અહીંથી અંદરની જગ્યા છે. અંદર આ ગુફા છે, એની અંદર પણ એક ગુફા છે ને અંદર મહાદેવનું મસ્ત મજાનું મંદિર આવેલું છે ને આ ઉપર જો જાળીને એવું નાખી દીધેલું છે, જોરદાર છે. હાલો તમને નીચે જઈને બધી જગ્યા બતાવું. તમને જો જગ્યા બતાવું, આ છે ને જગ્યાએ જવાનો રસ્તો છે, બે ધાર છે, એની વસાળથી રસ્તો બનાવ્યો છે. તમને અહીંથી ડાયરેક્ટ એમ લાગે કે આ રસ્તો ડાયરેક્ટ દરિયામાં વયો જાય, પણ દરિયામાંથી એવી ગુફા આવેલી છે. તો જો મેં અહીંથી આવી ગયા છે, જો અહીંથી છે ને લાકડાની સીડીઓ બનાવેલી છે, ત્યાંથી આમ જવાનું છે હેઠે, પણ આ બહુ ગંભીર વાળું છે, પાણી આવી ગયું ને તો તમે ન આવી શકો કેમ કે લાકડાની સીડીઓ છે ને ઓલી કાર તો કાંઈ સીડીઓ બીડીઓ છે ને ઠેઠ આગળ પાણી આવી ગયું ન આવી શકો. આમ જગ્યા જો તમે લોકેશન આમ કાંઈ ન ઘટે એવું લોકેશન છે. હાલો અંદર જઈને તમને મસ્ત મજાના દર્શન કરાવું. તો મિત્રો જો આમ કેટલી ખતરનાક જગ્યા છે, જો તમે ઓલા પણ લગન છે ને લાકડાની સીડીઓ છે, ઓલા મૂકેલું છે ને એવું બધું સીડીઓ ના લગન બનાવેલ છે. ત્યાંથી છે ને તમારે આમાં હાલીને પાણામાં હાલીને જો ઓલા પણ મંદિર છે, ભાઈ બન જો છે ત્યાં મંદિર છે, ના લગન આપણે જવાનું છે. પણ આમ એક નંબર લોકેશન છે, તમને કાંઈ ન ઘટે એવું લોકેશન છે, પણ થોડુંક આમ તમે રિસ્કી રહે કેમ કે દરિયાનું પાણી જો ઠેઠ લગન આવી ગયું હોય તો તમે છે ને અહીંથી બહાર ન નીકળે એવું રિસ્કી રહે. જો અત્યારે જ ના તાળું મારેલ છે, પણ છે ને અમે સાવી લાવ્યા છે, એ સાવી ખોલીને આપણે જવાનું છે અંદર. આપણે ઉપરથી સાવી લેતા આવ્યા હતા, નકર અહીં તાળું મારેલ હતું. જો આ બે ભાઈબંધ ખોલે છે એ અંદર ધક્કો મારો, અંદર મારો ધક્કો, હા જો ખુલ્યું, જો ખુલી ગયો છે ને. હાલો તમને અંદર જઈને આડે બતાવું કે છે ને વીજળી પડી છે ને એને કારણે જો કેવડું મોટું ભોંયરું પડી ગયું છે. જો હું તમને બતાવું, જો કેટલી જગ્યા છે આ જ્યાં તમને બતાતી છે એવડું મોટું છે ને વીજળી પડવાને કારણે ભોંયરું પડી ગયું છે. મિત્રો જો આ તમને ઓલું ઉપર બતાતું છે ને ત્યાંથી વીજળી પડી છે ને જો એને કારણે છે ને એવડું મોટું આ ભોંયરું પડી ગયું છે. ને અંદર છે ને મહાદેવનું મંદિર છે ને અહીંયા અખંડ તીર્થ બાપુનું જો સમાધિ કે એવું કંઈક છે ને આ ઓલી કર જાવી ઓલી કર અંદર ગુફા છે ને મહાદેવનું મંદિર છે ને આમ જો હજી એવું જ છે ને આમાં પંખીઓના માળા પણ બનાવેલા છે. તો ગાઈસ જો અહીંયા છે ને નીચે છે ને મહાદેવનું મંદિર છે, અહીંથી છે અંદર એવડી ગુફા છે ને એની ગુફાની અંદર નાની એવી ગુફા છે ને અંદર છે ને મહાદેવનું મસ્ત મજાનું મહાદેવનું મંદિર છે. જો આ મસ્ત મહાદેવનું મંદિર છે, મહાદેવના દર્શન કરી લો અને કોમેન્ટમાં લખ નાખજો હર હર મહાદેવ. મિત્રો અહીંયા ઈશ્વરગીરી બાપુનો જો અહીંયા છે ને જગ્યા છે અને ઓલી કાર એક મંદિર છે ને અહીંયા ઓલા પણ મહાદેવનું મંદિર છે. ને મિત્રો તો તમે જોવો આમ એક વીજળી પડવાથી છે ને કેવડી જગ્યા બની ગઈ છે. આજે તમે જોઈ શકો છો એવડી મોટી જગ્યા ખાલી એક વીજળી પડવાથી બની ગયેલી છે. ને મિત્રો જો આ ઓલા ઉપર તમને બતાતું છે ને ત્યાંથી વીજળી પડી હતી, જો અત્યારે એવું જેવું બાકું પડી ગયેલ છે ને જાળી બાળી નાખી દીધેલ છે કારણ કે ત્યાંથી કોઈ નીચે ન પડી જાય એટલે અમે જાળી બાળી નાખી દીધેલ છે. ને અહીંથી ડાયરેક્ટ તમે આમ જવો તો ડાયરેક્ટ દરિયાનો વ્યૂ આવે એક નંબર. મિત્રો તમે જો જ્યારે આવો ને વીજળી બારા દર્શન કરવા માટે આવો ને તો છે ને ઉપરથી સાવી બાપુ હોય છે એની પાસેથી સાવી લેતા આવજો કેમ કે અહીંયા મંદિરે તાળું મારેલું હોય, તમે સાવી લેતા આવતા જો આ દરવાજો ખોલે અંદર દર્શન કરવા ગયા એટલે સાવી લેતા આવજો. ને અત્યારે આપણે તાત્કાલિક છે ને બહાર નીકળવું પડશે કેમ કે પાણી જો દરિયાનો અહીંયા લગન આવી જાય ને તો આપણે બહાર ન નીકળી શકીએ. ને ઓલી સીડીઓ જો તમને સામે બતાતી છે એ ત્યાં લગન બનાવેલી છે ને ત્યાંથી ડાયરેક્ટ આપણે પાણી માલીને આવવાનું છે. તો જોરદાર લોકેશન છે, તો એકવાર તમે વીજળી બારા જરૂર આવજો. મિત્રો આમ જો કેવડી મોટી મોટી ધારું છે તમને બતાતી છે, એની વસાળે આ ભોંયરું આવેલું છે, ઉપરથી વીજળી પડી હતી અને કારણે એવડી મોટી છે ને જગ્યા બની ગયેલી છે. ને સામે તમને જો તમને ઝૂમિંગ કરીને બતાવી દઉં, જો એ તમને બતાતું છે એ છે લાઇટ હાઉસ ને એના લાઇટ હાઉસ છે ને આ જગ્યા છે. જો તમે જોરદાર જગ્યા છે એક નંબર, જો આમ લોકેશન એક નંબર, કાંઈ ન ઘટે એવું છે. વીજળી પડવાથી આ જગ્યાનું નામ વીજળી બારા રાખવામાં આવેલ છે અને આ જગ્યા મહુવાથી 10 કિલોમીટરના અંતરે આવેલી છે. તો મિત્રો જો આ ગુફાની ઉપર છે ને આ બાપુનું ઘર આવેલું છે ને એક બાપુ રહે છે, એની પાસે મંદિરની ચાવી હોય છે. તમે આવો તો અહીં બાપુ પાસેથી ચાવી લેતા જાજો કેમ કે મંદિર બંધ હોય છે અને ધ્યાન રાખવું ગમે ત્યારે છે ને દરિયાનું પાણી આવી જાય. ચોમાસામાં આવતા હોય ને તો ધ્યાન રાખજો કેમ કે 2 થી 3 કિલોમીટરનો રસ્તો છે ને હાવ ખરાબ છે. એટલે છે ને ચોમાસામાં આવતા હોય ને તો ચોમાસામાં નહીં આવતા કેમ કે છે ને ચોમાસામાં રસ્તો ફૂલ ખરાબ છે. અને આ વિડીયોમાં એટલું જ. વિડીયો ગમે તો લાઈક અને શેર અને સબસ્ક્રાઈબ કરતા જાજો પાછા.